નમસ્કાર, બપોરના 12 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 સમાચારો સાથે હું છું માનસી સોની. મહત્વના સમાચાર વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. જી હા, બંગાળની ખાડીમાં આવતી સિસ્ટમ ગુજરાતમાં આવી રહી છે, જેથી વરસાદની સંભાવના સેવાઈ રહી છે. મેઘરાજા સમગ્ર ગુજરાતને ધમરોળશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે જ દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આપને જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડી શકે છે અને પ્રચંડ પવન સાથે અતિભારે વરસાદ પણ કેટલાક વિસ્તારોમાં વરસી શકે છે. દાહોદ, પંચમહાલ, લુણાવાડા આ ભાગો ઉપરાંત વડોદરાના ભાગો આ ભાગોમાં થોડોક વરસાદ વધારે થશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ વધારે થવાની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં અરબ સાગરનો ભેજ અને બંગાળ સાગરના ભેજના કારણે મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો અને અરબ સાગરમાં પશ્ચિમ ઘાટમાં છેક મુંબઈથી લઈને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સુધીમાં સિસ્ટમ સક્રિય રહેશે અને આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ રહેવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અમરેલીના કેટલાક ભાગો અને ભાવનગરના કેટલાક ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ વરસાદ બનાસકાંઠા, ઉત્તર ગુજરાતના બીજા ભાગોમાં થવાની શક્યતા રહેશે.